घेड़ पंथक में एसटी बसना मुसाफरोना श्वास आ रीते ताळवे ચોંટી ગયા। માંગરોળથી વાયા બાંટવા થઈને જૂનાગઢ સુધી ચાલતી બસ અમીપુર ગામ નજીક અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ। બસનું એક વ્હીલ કાદવમાં ખૂંચી ગયું। જો ડ્રાઈવરે બસને બહાર કાઢવા વધુ પ્રયાસ કર્યા હોત તો કદાચ બસ પલટી પણ શકે એમ હતી। જો કે સમય રહેતા ડ્રાઈવરે તમામ મુસાફરોને નીચે ઉતાર્યા અને તમામનો આબાદ બચાવ થયો। आ तरफ मोरबीना हळवदमां पण ब्राह्मणी नदी गांडीतूर थई। मयूरनगर गामनो ब्राह्मणी नदी परनो बेठो पुल पाणीमां गरकाव थई गयो। चाळधरा, रायसंगपुर, नवा रायसंगपुर अने मयूरनगर सहितना गामोनो हळवद शहर साथे संपर्क तूट्यो। रस्तो बंध थवाना कारणे लोको अटवाया, वाहन व्यवहार खोरवायो। दृश्यो भावनगरना महुवाना छे, જ્યાં માલણ નદી આક્રમક રૂપ ધારણ કર્યું। ધોધમાર વરસાદ બાદ નદીમાં જોરદાર પૂર આવ્યું। માલણ નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, કારણ કે નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવશે અને સિંચાઈ માટે અગવડતા નહીં પડે। પોરબંદરના કુતિયાણા તાલુકામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ। મોળદર ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા ગ્રામજનોએ હાલાકી વેઠવી પડી। રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। ધસમસતા પાણીના દ્રશ્યો જૂનાગઢના બાલાગામના છે। ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ગાંડીતુર બનેલી નદીઓ તબાહી મચાવી રહી છે। પૂરના ધસમસતા પ્રવાહના કારણે બાલાગામ અને બામણાસા ગામને જોડતો રોડ ધોવાઈ ગયો। વાસણદેવી મંદિર નજીકનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। સ્થાનિક લોકોએ ફરી અને જવું પડી રહ્યું છે। સતત વરસાદના કારણે ઉપરવાસમાં પાણીથી વધુ આવક થવાના કારણે આ વિસ્તારમાં ખૂબ ધોવાણ થયું। નદીના પાળા ધોવાઈ જતા કેટલાક ખેતર પણ ધોવાઈ ગયાનો દાવો કરાઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા કડવા પાટીદારોના યાત્રાધામ ગાંઠીલા જવાના માર્ગ ધોવાયા છે। ગાંઠીલાથી નવા ગામને જોડતો પુલ પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે। દાવા પ્રમાણે 15 દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું, જો કે પહેલા જ પૂરમાં તે હતો ન હતો થઈ ગયો છે। એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ધણફુલિયાથી ગાંઠીલાને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। આથી માં ઉમિયાના દર્શને આવતા દર્શનાર્થીઓએ અન્ય રોડ પરથી આવવા વિનંતી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત પહોંચ્યા છે। ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના છેવાડે આવેલ ઇન્ડો પાક બોર્ડર સ્થિત નડાબેટમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા, જેને પગલે ચોતરફ દરિયાઈ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। રણમાં દરિયાના પાણી ભરાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। આ નયનરમ્ય નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ તરફ નડાબેટ નજીકના થરાદ ગામમાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। થરાદમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તો ગામની બજારોમાં પણ વરસાદી નીર વહેતા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। થરાદ પંથકમાં વરસાદ પડવાના કારણે ગરમી અને બફારા વચ્ચે નાગરિકોને રાહત મળી હતી।